અને હવે વાત જામનગરની જીજી હોસ્પિટલની કરીએ, જે ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં છતમાંથી પોપડા પડી ગયા છે। ઓર્થોપેડિકની લોબીમાં છતમાંથી પોપડા પડ્યા। બનાવ સમયે કોઈ હાજર ન હોવાથી દુર્ઘટના ટળી છે। બિલ્ડિંગ જર્જરિત હોવાથી પોપડા પડ્યા હોવાનું સત્તાધીશોનું કહેવું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જે ઘટના બની છે, સદનસીબે ત્યાં હાજર કોઈ નહોતું, જેના કારણે જાનહાનિ ટળી છે। જામનગર શહેરની અને ગુજરાતની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં આજે એક છતમાંથી પોપડા પડ્યાનું સામે આવ્યું છે। તેમાં દર્દીને સંબંધી દર્દીની તબિયત અંગે ખબર પૂછવા જતા હતા ત્યારે હોસ્પિટલના બીજા માળે હાડકાના વિભાગ પાસે આવેલ લોબીમાં એકાએક છતના પોપડા પડ્યા હતા। તો કે આ સમય દરમિયાન આ લોબીમાંથી ડોક્ટર, દર્દી અને દર્દીને સગા ત્યાંથી અવર જવર કરતા હોય છે। ત્યારે પોપડા પડ્યા એ સમયે આ લોબીમાં તે જગ્યા પરથી કોઈ પસાર ન થયું હતું, તેના કારણે કોઈ ઈજા પણ ન પહોંચી હતી અને એક દુર્ઘટના થતા અટકી હતી। તો કે હોસ્પિટલ સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે તે છતનો ભાગ જર્જરિત બન્યો છે અને આ છતમાં પોપડા પડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલની જૂનું બિલ્ડિંગ જર્જરિત હોય અને તે બિલ્ડિંગને ત્યાંથી પાડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને નવી બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી પણ થઈ રહી છે। ત્યારે આ બિલ્ડિંગના જર્જરિત ભાગને વહેલામાં વહેલી તકે ખસેડવામાં આવે તેવી હાલ માંગ થઈ રહી છે। આભાર માહિતી માટે। તો જામનગરની જીજી હોસ્પિટલ, ત્યાં હજારોની સંખ્યામાં દર્દીઓ છે, તે દરરોજ સારવાર માટે જાય છે। જોકે આજે આ બિલ્ડિંગમાં છત પરથી પોપડા પડ્યા હતા। જોકે ત્યાંના સ્થાનિક અધિક્ષકોનું કહેવું છે કે બિલ્ડિંગ હવે જૂનું થઈ ગયું છે, તેના કારણે પોપડા પડ્યા છે, પરંતુ આ ગંભીર બેદરકારી પણ કહી શકાય, કારણ કે જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યું હોત અને તે સમયે આ પોપડા પડ્યા હોત તો કોઈ જાનહાનિ સર્જાઈ હોત। જોકે હાલ આ બિલ્ડિંગને ત્યાં સારવાર તો લોકોની કરવામાં આવે છે, પરંતુ તંત્ર તરફથી એક નવું બિલ્ડિંગ બનાવવા માટે પણ કામગીરી ચાલી રહી છે। સમય ઘણો થઈ ગયો છે, પરંતુ આ બિલ્ડિંગ ક્યારે તૈયાર થશે એ સવાલ છે, કારણ કે અત્યારે તો મજબૂરીએ લોકોએ આ જૂના બિલ્ડિંગમાં સારવાર માટે જવું પડે છે।